આઈસ્ક્રીમ સેન્ડવિચ ખાધી વેજ. ઓકે, તો આ તમે બીજી સેન્ડવિચ લ્યો છો આ એવું છે? બીજી છે વેજીટેબલ ચીઝ છે. તો ફ્રેન્ડ્સ આપણે લોકો પહોંચી ગયા છે હિતેશભાઈ સેન્ડવિચ છે ત્યાં. જોરદાર સેન્ડવિચ, જૂના અને જાણીતા પ્રખ્યાત. તો હું તમને મારા નવા વિડીયોમાં તમને લઈને આવી ગઈ છું હિતેશભાઈ સેન્ડવિચ ત્યાં. તો તમે જોઈ શકો છો કે અહીંયા લાઈક 5 વાગ્યાથી ચાલુ થાય અને રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ અહીંયા ભીડ ચાલુ જ હોય. તો તમે લોકો જોઈ શકો છો કે આ કસ્ટમરની કેવી રીતે લાઈન લાગી છે. તો ચાલો આપણે કસ્ટમરને પૂછીએ કે હિતેશભાઈ સેન્ડવિચનો ટેસ્ટ તમને કેવો લાગે છે. અહીંયા દૂર દૂરથી હિતેશભાઈ સેન્ડવિચ ખાવા માટે લોકો આવે છે અને તમે જોઈ શકો છો કે લોકો જીવથી હિતેશભાઈની સેન્ડવિચ ખાવા આવ્યા છે. તો ચાલો આપણે એમને પૂછીએ કે તમને અહીંનું સેન્ડવિચ. સર, તમે ક્યાંથી આવ્યા છો? અમે લોકો ઉનાથી આવીએ છીએ. અચ્છા, ઓકે સ્પેશિયલ અહીંયા નીકળ્યા એટલે અમે સ્પેશિયલ હિતેશભાઈની સેન્ડવિચ ખાવા માટે જ અમે અંદર આવ્યા છીએ. ઓકે. અને વેજ ચીઝ સેન્ડવિચ આવી બહુ સરસ સેન્ડવિચ અહીંયા બનાવે છે. અને તમારી ફેવરેટ સેન્ડવિચ કઈ છે? અમે હમણાં જસ્ટ થોડી વાર પહેલા આઈસ્ક્રીમ સેન્ડવિચ ખાધી વેજ. ઓકે, તો આ તમે બીજી સેન્ડવિચ લ્યો છો આ એવું છે? બીજી છે વેજીટેબલ ચીઝ છે. ઓકે, વેજીટેબલ ચીઝ રોલ. તો તમે લોકો દીવથી અહીંયા સ્પેશિયલી હિતેશભાઈની સેન્ડવિચ ખાવા માટે આવ્યા છો? સ્પેશિયલી સેન્ડવિચ ઓકે. ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો કે આ લોકો બધા દીવથી આવ્યા છે. જો કે હું બી ઉના સાઈડની છું, પણ સ્પેશિયલી હિતેશભાઈની સેન્ડવિચ ખાવા માટે સ્પેશિયલી આ લોકો આવ્યા છે. ટેસ્ટ કેવો લાગે છે? સુપર. સુપર, એક નંબર, જોરદાર એમ ને? જોરદાર. ઓકે. આ પોતે ભાઈ તો જતા હતા સ્પેશિયલ અંદર 5 કિલોમીટર આવ્યો સેન્ડવિચ ખાવા માટે જ, ફક્ત ને ફક્ત. ઓકે. ડફા વસૂલ. 5 ડીશ. ઓહો, ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા હિતેશભાઈ ની ત્યાં ઓલરેડી પાર્સલ માટે પણ બહુ મોટી લાઈન લાગે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા નાના હોય કે મોટા હોય બધા લોકો અહીંયા હિતેશભાઈ ની સેન્ડવિચ ટ્રાય કરવા આવે જ છે. તમે જોઈ શકો છો. ખાના છો આઈસ્ક્રીમ સેન્ડવિચ. તો ભાઈ ચલો આપણે આઈસ્ક્રીમ સેન્ડવિચ જોઈએ. તો પેલા તમે બટર લગાડ્યું. બોલો. ઓકે, નટેલા. હમણાં આપો એને. બોલો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હિતેશ અંકલ તેમની ફેવરેટ આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવે છે. જો કે મેં બી કોઈ દિવસ ટ્રાય નથી કરી, બટ ચલો આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, તમે લોકો સેન્ડવિચ તો ખાધી હશે, પણ આ અલગ જ સેન્ડવિચ હિતેશ અંકલ બનાવે છે. આઈસ્ક્રીમ થી લાઈક મંચ કરીને એક સેન્ડવિચ બનાવે છે. ચલો આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવરથી હિતેશ અંકલની એક જોરદાર ફ્લેવરની એક સેન્ડવિચ બને છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ભાઈ હવે ચોકલેટને થોડુંક તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે હવે મેં તો સેન્ડવિચ જોઈ છે, પણ આ અલગ મેં સેન્ડવિચ લાઈક અહીંયા મને થોડુંક યુનિક જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, તમે સેન્ડવિચ ટ્રાય કરજો, કારણ કે આ જોરદાર સેન્ડવિચ બને છે. જોઈ શકો છો કે આવી સેન્ડવિચ મેં બી મારા લાઈફમાં કોઈ દિવસ ટ્રાય નથી કરી, બટ ફાઇનલી જોઈ પણ નથી. તો તમે જોઈ શકો છો કે આજે હિતેશ અંકલને આપણે જોરદાર સેન્ડવિચ ટ્રાય કરવાના છીએ, ઈ પણ આઈસ્ક્રીમ સેન્ડવિચ ઉપર સિંગ. ઓકે, તો તમે જોઈ શકો છો કે સિંગ ને ક્રંચ કરીને આખું તેમાં લેયર આખી આપેલી છે. હવે પર લાઈક મેં એને આપું. તો ભાઈ હિતેશ અંકલની લાઈક જોરદાર આપણે કહીએ છીએ ને કે આઈસ્ક્રીમ સેન્ડવિચ એટલે મેં મારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યું છે આઈસ્ક્રીમ સેન્ડવિચ. ચલો તો આપણે આંટીને પૂછો કે તમને આઈસ્ક્રીમ સેન્ડવિચ કેવી લાગે છે. ક્યારેય ખાવા ન મળે તો તમારી આઈસ્ક્રીમ સેન્ડવિચ ફેવરેટ છે? હા, ફેવરેટ છે. હવે ક્યાંય ખાવા ન મળે એવી છે. અગર કોઈને તમારી સેન્ડવિચ દૂરથી અલગ બહારના સિટીમાં અગર કોઈને અહીંયા સેન્ડવિચ સ્પેશિયલ ટેસ્ટ કરવા આવવું હોય તો એને કયું લોકેશન કહેવાનું? બીએમ કોમર્સની સામે હિતેશ સેન્ડવિચ. સાંજના 5:30 થી રાતના 12 વાગ્યા. ઓકે, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે હિતેશ અંકલે તેમનું એડ્રેસ આપી દીધું છે. ફ્રેન્ડ્સ, તો તમે પણ આવી જાવ અહીંયા હિતેશ અંકલની સેન્ડવિચ ટેસ્ટ કરો, કારણ કે જોરદાર ટેસ્ટ સેન્ડવિચ બનાવે છે. બધું ઓરિજિનલ આઈટમ જ વાપરીએ. અમૂલ ચીઝ, અમૂલ બટર, ચોકલેટ નટેલા છે, ડેરી મિલ્ક છે, આઈસ્ક્રીમમાં વાડીલાલ છે,
તો હિતેશ અંકલ તમારા કેટલા ટાઈમ થી આ તમારે સેન્ડવિચ નું છે? 1983 થી છે. ઓહો, તો એટલે બહુ બધા. તો તમે 45 વર્ષ થયા. 45 વર્ષથી આ જૂનું અને જાણીતું હિતેશ અંકલ ની સેન્ડવિચ નું છે ભાઈ. તો તમે એકવાર એ ટેસ્ટ કરવા આવો, કારણ કે ભાઈ હિતેશ અંકલ ની સેન્ડવિચ તમે જો નો ટેસ્ટ કરી હોય તો તમે હજી સુધી કઈ ટેસ્ટ કર્યું જ નથી એમ સમજી લો. ફોન કરીએ તો ઘરે કોઈ દેવાનું આપણી સેન્ડવિચ આવી ગઈ છે અને આ છે રોલ સેન્ડવિચ, જે ભાવનગરમાં સૌથી ફેમસ સેન્ડવિચ છે હિતેશભાઈની. તો તમે જોઈ શકો છો કે આપણી રોલ સેન્ડવિચ આવી ગઈ છે. ચલો આપણે ટ્રાય કરીએ. જોરદાર સેન્ડવિચ ભાઈ. તમે જો ભાવનગરમાં રહેતા હોય અને હિતેશભાઈની સેન્ડવિચ નો ખાધી હોય તો તમે ચોક્કસ તમે હિતેશભાઈની સેન્ડવિચ ખાવા આવો, કારણ કે આની જેવો ટેસ્ટ તમને આખા ભાવનગરમાં કઈ નહીં મળે ભાઈ. આવી જાઓ તમે હિતેશભાઈની સેન્ડવિચ ખાવા. જોરદાર. આનો ટેસ્ટ ગજબ છે, માનવું પડે આમ. હિતેશ અંકલની સેન્ડવિચ ખાવા, કારણ કે અહીંયા જે સેન્ડવિચમાં તમને ટેસ્ટ મળે એવો ટેસ્ટ તમને કાંઈ નહીં જોવા મળે. તો ફ્રેન્ડ્સ, તમે આવી જાઓ હિતેશભાઈની સેન્ડવિચ ખાવા, જ્યાં તમને લિંક ઉપર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ